અને એમને પોતાના ત્યાં આવેલા આતુંગોની જાતિ પાતિ ધોયા વગર એમ કહેવાય કે જમણવાનો નિયમ લઈ લીધો. વીરબાઈ રોટલા ઘડે અને જલારામ બાપા પીરસતા હતા. જાતે ઘંટીમાં વીરબાઈ અનાજ નાખે, હવારમાં લોટ દરે, તૈયાર કરે, રોટલા કરી ખવડાવતા. જલારામ બાપાનું અંશિત્ર એટલા માટે મને યાદ આવે બાવણીયા સાહેબ કે દુનિયામાં ખૂબ જલારામ બાપાના મંદિરો બને છે. એ બધાએ આમ હાથ કરવા વાળા છે. એક વીરપુરનું જલારામ બાપાનું મંદિર એવું છે કે ત્યાં કોણ મૂકી જાય ને એ આજ દિન સુધી ખબર નથી. કોઈ અપેક્ષા જ નથી સાહેબ. અને છતાં તમે જ્યારે જાઓ ને ત્યારે તમને જલારામ બાપાના દર્શન એમને થઈ જાય સાહેબ. અને એ અખિલ બ્રહ્માંડનો માલિક પરિચય તો વાત તમે બધાએ સાંભળી છે કે ભગવાન સ્વયં પોતે ભિક્ષુકના સાધુના વેશમાં આવ્યા અને પોતાને એમ કે થાળી પર બિરાજમાન થયા અને ત્યાં થાળી લાગી અને ભોજન આવ્યું એટલે ત્યાં સાધુએ ઉભારો એમના નહીં. અહીંયા જમાડ્યા પછી કઈ દાન દક્ષિણા મળે છે? અને એ વખતે જલારામ બાપા આવ્યા અને જલારામ બાપાએ કીધું મહારાજ તમે ભોજન કરી લો, તમારે જે જોઈતું છે ને એ અમે આપવા તમને તૈયાર છીએ. અને ત્યારે સાધુ મહાપુરુષે કીધું કે અમે જે માગીએ ને એ દક્ષિણા આપો. અને એ વખતે તમે જલારામ તમે પહેલા માગીએ પછી જમીએ પછી તમે ના આપો તો અમારું તમે પુણ્ય લઈ જાઓ. એટલે જલારામ બાપાએ કીધું માંગી લો કે તમારી ઘરમાં પત્ની વીરબાઈ છે ને એ વીરબાઈ મારું શરીર વૃદ્ધ બની ગયું છે, મારી શરીરની સેવા કરવા માટે તમારી પત્ની મને આપશો તો અહીંયા થાળી પર ભોજન કરવા માટે બિરાજમાન. અને એ વખતે જલારામ બાપાએ વીરબાઈની આજ્ઞા લીધી અને વીરબાઈએ કહી દીધું કે તમારી જેવી આજ્ઞા છે ને એ હું કરવા તૈયાર છું. જલારામ બાપાએ આગળ બહાર આવી અને કહી દીધું તમે મહારાજ જમી લો, મારી પત્ની તમારી સેવા કરશે એ હું તમને વચન આપું છું, હું તમને આપી દઉં છું. વાતો નથી આ દ્વાપરમાં કે ત્રેતા યુગમાં કૃષ્ણ વખતની કે રામ વખતની વાતો નથી કે ભગવાન શિવ આ તો હરાહર કલિયુગનો પ્રવેશ હતો એની અંદર જલારામ બાપા થયા છે. અને જલારામ બાપાએ પોતાની પત્ની આપી દીધી અને ભગવાન લઈ ગયા. અને લઈ ગયા પછી થોડાક આગે જઈને ઉભા રહ્યા ને ત્યારે જોલી દંડો આપીને કીધું તમે અહીંયા રોકાઓ, હું થોડી વારમાં આવું છું. એટલે આજનું જેતપુર જ્યાં બાંધણી સાડી બને છે ત્યાં બોરના ઝાડ નીચે બેસાડ્યા વીરબાઈને અને ત્યાં જોલી દંડો આપી અને પરમાત્મા અદ્રશ્ય થઈ ગયો બાપ. અને પછી વીરબાઈને વાતે ગાતે લાવવામાં આવ્યા અને ઝોલી દંડો જોઈ અને એની પૂજા અર્ચના થાય. કોઈ મૂર્તિ નહીં પણ એ ઝોલી અને આવી દંડની પૂજા થાય ને એ જલિયા જોગીની પૂજા. મોજી અબરાયાત બાઈ શામરિયો ઘરેનું હું મારે હાચું. જિંદગીમાં તમે કેટલું કમાના એનો તમે સરવારો માંડજો. દુઃખ में सुमिरन सो करे, सुख में न करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख आए हो. વિજ્ઞાનનો ભલે નિતવાનો ચમત્કાર આવિષ્કાર કરે પણ ભગવાન કદી ભૂલવાના નથી. ભગવાન જે દિવસે ભૂલાય ને તે દિવસે એક આંખથી જતા રહીએ છીએ સાહેબ. ભગવાનનું નામ તમને ભાવે કે ન ભાવે પણ ભગવાનનું નામ ભગવાન મને તમને ભગવાનનું નામ મને તમને ભાવે કે ન ભાવે પણ ભગવાન મને તમને ન ભાવે છે. એમ જલારામ બાપા એમ કહે છે આ કથાના માધ્યમથી કે જલારામ બાપા એક ભરોસો ઠાકુરજી ઉપર રાખી, એક ભરોસો રામ પર રાખી અને અન્નક્ષેત્ર ચલાવતા રહ્યા. તો આજે જગત નહીં પણ આખા વિશ્વમાં કદાચ કોઈ નામ હોય તો જલિયા જોગીનું નામ છે. એ જલારામ બાપાની કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ કારણ કે જલારામ બાપાની વાતો કરવા બેસીએ ને તો દિવસો ટૂંકા પડે પણ આ કથા તમારે પૂર્ણ સાંભળવી હોય
તો 2029 માં હું જલારામ બાપા ઉપર જ કથા કરવાનો છું અને એમ 2029 સુધી હું જીવવાનો છું. સંકલ્પ છે મામણી સાહેબ, સંકલ્પ છે. સંકલ્પ મને ભરોસો છે. એટલે આપણે બધા 2029 સુધી કે જરિયા સુધીનું અનશત્રથી આપણે વાતની કથાને આગળ ધપાવશું. ત્યાં સુધી આવો ભાવથી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. આરતી માટે બામણી સાહેબ અને એમના ધર્મપત્ની અને તે આવેલું ભજન મંડળ અને અમારી કંસર વાપારી સમાજની બહેનો બધાએ આરતીનો ભાગ વિજયજી લેશે. બામણી સાહેબ તમે પણ વિજય